जय माताजी माय यूट्यूब फैमिली, वेलकम બેક ટુ વાઘીલાસ ખાના ખજાના। તો બ્રેડ પકોડા આપણે બાળપણથી જ ખાતા આવ્યા છીએ। ક્યારેક મમ્મીએ બનાવીને આપ્યા, તો ક્યારેક સ્કૂલની કેન્ટીનમાં ખાધા, તો ક્યારેક આપણે બહાર પણ ખાઈ લઈએ છીએ। પણ આપણે સેમ જ બ્રેડ પકોડા અત્યાર સુધી ખાતા આવ્યા છે। તો આજે આપણે ચીઝવાળા બ્રેડ પકોડા ટ્રાય કરીએ એકદમ મસ્ત ફિલિંગ સાથે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો, અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલા આપણે બેટર બનાવીને રેડી કરીશું। તો તેના માટે મેં અહીંયા 1 વાટકી ઝીણું બેસન એડ કર્યો છે। તેની સાથે એકદમ ક્રન્ચી પકોડા બને એટલે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે। થોડો હળદર પાવડર એડ કર્યો છે। મીઠું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું। અડધી ચમચી જેટલો અજમો એડ કર્યો છે, અને થોડું મરચું એડ કર્યું છે, અને થોડો ખાવાનો સોડા એડ કર્યો છે। ખાવાનો સોડા એડ કરવાથી જે આપણા બ્રેડ પકોડા છે એકદમ સરસ ફૂલીને રેડી થાય એટલા માટે। હવે આપણે તેની અંદર થોડું પાણી એડ કરવાનું છે, અને થોડું પાણી એડ કરીને બેટર બનાવીને રેડી કરવાનું છે। એક સામટું પાણી નહીં એડ કરવાનું। જો એક સામટું પાણી એડ કરી દેશો તો પાણીની ક્વોન્ટિટી થોડી વધારે થઈ જશે, તો બેટર છે એ થોડું વધારે પાતળું થઈ જશે। એટલા માટે થોડું પાણી એડ કરવાનું, અને એકદમ સરસ મીડિયમ થિકનેસ વાળું આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે। તો હવે તમે જોઈ શકો છો કે બેટર બનીને રેડી થઈ ગયું છે। હવે બેટર પર ઢાંકણ ઢાંકીને 15 મિનિટનો આપણે રેસ્ટ આપવાનો છે આ બેટરને। તો ઢાંકણ ઢાંકી 15 મિનિટ માટે આપણે બેટરને સાઈડ પર મૂકીશું, અને એકદમ સરસ બટાકાની ફિલિંગ્સ રેડી કરીશું। તો તેના માટે મેં અહીંયા 250 ગ્રામ બટાકાને બોઇલ કરી મેશ કરી અને લઈ લીધા છે। તો આ તમારે પહેલા કરી લેવાનું। બટાકાને બોઇલ કરી અને મેશ કરીને સાઈડ પર મૂકી દેવાના છે। હવે વઘાર કરીશું। તો કડાઈ ગરમ થાય એટલે તેની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર એડ કરીશું રાઈ, અને રાઈની સાથે તેની અંદર એડ કરીશું જીરું। અડધી ચમચી મેં અહીંયા રાઈ અને જીરું એડ કર્યા છે। એકદમ સરસ ટેસ્ટ માટે થોડી હિંગ પણ એડ કરી છે। હવે ત્રણેયને તેલ સાથે એકદમ સારી રીતે ક્રેકલ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે। એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, તેને એડ કરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું। ગેસની જે ફ્લેમ છે તે અહીંયા મેં મીડિયમ જ રાખી છે। મીડિયમ ગેસ પર જ આપણે ડુંગળીને થોડી કૂક કરીશું। તેની સાથે મીઠા લીમડાના પાન જરૂરથી એડ કરજો। તેનો જે ટેસ્ટ છે ખૂબ જ સરસ એવો આવે છે, એટલા માટે મીઠા લીમડાના પાન તો જરૂરથી એડ કરજો। અહીંયા મેં લીલા મરચાં એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે, અને લસણની પેસ્ટ થોડી ખાંડણીમાં ખાંડીને અધકચરી કરીને એડ કરી છે, જેથી આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। તો રેડીમેડ જે લસણની પેસ્ટ આવે એનો ઉપયોગ કર્યા વગર તમે ઘરમાં બનાવેલી લસણની પેસ્ટનો ઉપયોગ કરશો તો ટેસ્ટમાં 4 ચાંદ લાગી જશે। હવે અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે। અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે, અને અહીંયા મેં ચાટ મસાલો એડ કર્યો છે અડધી ચમચી। પણ જો તમે લીંબુનો રસ એડ કરવા માંગતા હો તો હું તમને આગળ બતાવીશ કે ક્યારે લીંબુનો રસ તમારે અહીંયા એડ કરવો। ચાટ મસાલાની જગ્યા પર તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો। હવે જે બધા જ મસાલા છે તેને ડુંગળી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે, અને હવે ડુંગળી અને બધા જ મસાલાને એકદમ સારી રીતે આપણે કૂક કરી લેવાના છે। બધું જ એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે આપણે તેની અંદર બોઇલ કરેલા બટાકા છે તેને એડ કરી દેવાના છે। અહીંયા જે આ ફિલિંગ્સ આપણે રેડી કરીએ છીએ એ તમારે જે પ્રમાણે બ્રેડ પકોડા બનાવવા હોય એ પ્રમાણે તમારે બટાકા લઈ લેવાના છે। તો હવે બટાકાને એકદમ સારી રીતે બધા જ મસાલા સાથે મિક્સ કરી લેવાના છે। ગેસની ફ્લેમ મીડિયમ જ છે, મીડિયમ ગેસ પર જ મેં અહીંયા આ મસાલાને રેડી કર્યો છે। તો બટાકાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના, અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય
જ્યારે તમે હવે અહીંયા ધાણા એડ કરીશું આપણે, તો તેની સાથે તમારે અહીંયા જો લીંબુનો રસ એડ કરો તો તમારે અત્યારે અહીંયા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. જેટલી સરસ આપણી આ ફિલિંગ્સ બનીને રેડી થશે, એકદમ ચટપટી ચટાકેદાર એવા જ સરસ આપણા બ્રેડ પકોડા બનીને રેડી થાય છે. તો ફિલિંગ્સ એકદમ સરસ ચટપટી અને ચટાકેદાર જ બનાવવાની. તો ધાણાને પણ બટાકા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે અને એકદમ ચટાકેદાર આપણો મસાલો છે બનીને રેડી થઈ ગયો છે. તો મસાલાને ઠંડો થવા માટે આપણે સાઈડ પર મૂકી દઈશું. અને હવે અહીંયા મેં બ્રેડ લઈ લીધી છે. હવે બ્રેડને ચાકુથી કટ કરી લેવાની છે. તો જે શેપમાં તમારે બ્રેડ પકોડા બનાવવાના હોય એ શેપમાં આપણે બ્રેડને કટ કરવાની છે. તો હું અહીંયા ટ્રાયેંગલ શેપમાં બ્રેડ પકોડા બનાવી રહી છું, એટલે મેં અહીંયા ટ્રાયેંગલ શેપમાં બ્રેડને કટ કરી લીધી છે. જેટલી બ્રેડમાં તમારે બ્રેડ પકોડા બનાવવા હોય એટલી બ્રેડને કટ કરી અને લઈ શકો છો. હવે એક બ્રેડના ટુકડા પર આપણે એડ કરીશું ટોમેટો કેચઅપ. તમે અહીંયા જે ગ્રીન ચટણી આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો એક જ બ્રેડ પર મેં અહીંયા ટોમેટો કેચઅપ લગાવ્યું છે અને બીજા બ્રેડ પર જે આપણે એકદમ ટેસ્ટી ચટાકેદાર મસાલો બનાવીને રેડી કર્યો છે તેને એડ કરીશું. એકદમ સારી ક્વોન્ટિટીમાં મસાલાને એડ કરવાનો બ્રેડ પર. એકદમ સારી રીતે ચારે તરફ એકદમ સરસ મસાલાને લગાવી લેવાનો થોડી વધારે ક્વોન્ટિટીમાં. તમે ચાહો તો બટાકાના મસાલાના લગાવતા પહેલા તેની પર તમે ગ્રીન ચટણી પણ લગાવી શકો છો. હવે જે બ્રેડ પર આપણે ટોમેટો કેચઅપ લગાવ્યો છે ને એ બ્રેડ પર આપણે મોઝરેલા ચીઝ લગાવી દઈશું. તમે કોઈ પણ ચીઝ એડ કરી શકો છો જે તમારી પાસે હોય તે ચીઝ. પણ જો તમારી પાસે ચીઝ ના પણ હોય ને તો પણ તમે ચીઝ વગર પણ બ્રેડ પકોડા બનાવી શકો છો. અહીંયા મેં એકદમ સારી ક્વોન્ટિટીમાં ચીઝ એડ કર્યું છે. બાળકોને જો ચીઝ વાળા બ્રેડ પકોડા મળે ને તો બાળકોને ખૂબ જ મજા આવે અને થોડી નવીન રેસીપી પણ થઈ જાય એટલા માટે. તો તમે ટ્રાય કરજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે જે સાઈડે આપણે બટાકાનો મસાલો લગાવ્યો છે તે બ્રેડને ચીઝવાળી બ્રેડ પર એડ કરી દઈશું અને થોડું પ્રેસ કરી લેશું જેથી બંને બ્રેડ એક જોડે ચોંટી જાય એટલા માટે. અને ચારે તરફથી મસાલાને એકદમ સારી રીતે આપણે સેટ કરી લેવાનો છે. તો આ જે બ્રેડ પકોડા છે આપણે ચીઝી ફ્લેવરના બનાવીએ છીએ તો બધાને ખૂબ જ પસંદ આવશે. અને આપણે જે નોર્મલ બ્રેડ પકોડા તો ખાઈએ છીએ એના કરતાં કોઈ નવીન બ્રેડ પકોડા બનાવીએ ચીઝી બ્રેડ પકોડા તો બધાને વધારે પસંદ આવશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા ફિલિંગ્સ ભરીને રેડી થઈ ગઈ છે અને આ જ રીતથી બધા જ આપણે બ્રેડ પકોડા બનાવીને રેડી કરી લેવાના છે. તો અહીંયા બધા જ બ્રેડ પકોડામાં ફિલિંગ્સ ભરીને રેડી કરી લીધી છે. તો આ જ રીતની બધી જ મેં જે બ્રેડ સાઈઝ છે તેને રેડી કરી છે. હવે બેટર ચેક કરી લઈએ. 15 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો. બસ આ જ રીતનું આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે કે ચમચની મદદથી તમે નીચે પાડો તો આરામથી પડી જાય અને ચમચ ઉપર એકદમ સરસ કોટ થઈ જાય. હવે એક સ્લાઈસ લઈશું અને તેની કિનારીઓ પર આ રીતે બેટર લગાવી દઈશું અને પછી બેટરમાં એડ કરી ઉપરથી આ રીતે બેટર એડ કરવાનું છે અને ચારે તરફથી બ્રેડની સ્લાઈસને એકદમ સરસ કોટ કરી લેવાનું છે બેટરથી. અને ત્યારબાદ એકદમ ગરમ તેલમાં તેને એડ કરી દેવાની છે. તેલ થોડું વધારે ગરમ હોવું ખૂબ જ જરૂરી છે, પછી તમે તેને મીડિયમ કરી શકો છો. હવે ચમચની મદદથી ઉપરથી પણ થોડું તેલ એડ કરી દેવાનું ગરમ ગરમ, જેથી ઉપરથી પણ બ્રેડ થોડી ફ્રાય થઈ જાય, જેથી જ્યારે આપણે આ બ્રેડને પલટાવીએ તો તે આરામથી પલટાઈ જાય. ઉપરથી થોડી કૂક થશે, જે ફ્રાય થશે બ્રેડ તો આરામથી પલટાઈ જશે અને બ્રેડ પકોડા સેમ જ બનીને રેડી થશે, તેમાં બેસન હટી નહીં જાય એટલા માટે. તો અહીંયા મેં મીડિયમ ગેસ પર બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી કરારી આપણી જે બ્રેડ પકોડા છે એ બને નહીં ત્યાં સુધી તેને મેં એકદમ સરસ ફ્રાય કરી લીધા છે. ને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો કલર પણ આવી ગયો છે અને એકદમ સરસ 3 થી 4 મિનિટમાં બ્રેડ પકોડા એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયા છે. તો હવે તેને તેલમાંથી આપણે બહાર કાઢી લઈએ. ઉપરથી એકદમ ક્રિસ્પી બને ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે. તો મેં અહીંયા બધા જ બ્રેડ પકોડા તે રીતે ફ્રાય કરી અને રેડી કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ એવો લુક આવ્યો છે આપણા બ્રેડ પકોડાનો અને એકદમ પરફેક્ટ માપ છે. તમે આ જ રીતે બ્રેડ પકોડા બનાવશો ને આપણે જેની અંદર ચોખાનો લોટ એડ કર્યો છે તેના લીધે ખૂબ જ સરસ એવા બ્રેડ પકોડા ક્રિસ્પી બનીને રેડી થાય છે.
તો બ્રેડ પકોડા તો બનીને રેડી થઈ ગયા છે. હું તમને એક બ્રેડ પકોડું કટ કરીને પણ બતાવીશ કે અંદર જે આપણે ચીઝની ફિલિંગ્સ ભરી હતી ને તેના લીધે જે આ બ્રેડ પકોડા છે ખૂબ જ સરસ એવા ચીઝી બનીને રેડી થઈ ગયા છે. વાવ, તમે જોઈ શકો છો કેટલા ચીઝી બન્યા છે. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ, તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા. ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને શેર કરજો જેથી એ પણ એકદમ યમ્મી આ રેસીપી ટ્રાય કરે. તો મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.